સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ત્યાંથી નવું લઈને આવી હું. મારે એક નવું ચેનલ ચાલુ કરવાનું છે. ચેનલ નવું ચાલુ થાય એ ખુશીમાં થેપલા બનાવવાના. તેમાં ગોળ નાખે, પાણીમાં ઓગાળ નાખ્યો ગોળ, પછી ગાળી નાખ્યું પાણી, તેલ નાખી દીધું, મૂંઢારું એ લોટ બાંધવાનો છે. મારું ચેનલ ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો જરૂરથી. જય માતાજી. લોટ બંધાઈ ગયો. આ છે ગોળવાળા મીઠા થેપલા. અમારે આમાં બે ભાષામાં થેપલા કહીએ. ગોળવાળા ગોળને પાણીમાં મિક્સ કરે, વઘારે, ગારે, તેલનું મૂળ નાખવાનું, પછી ઘઉંના લોટના થેપલા બનાવવાના છે. આજે નવી શરૂઆત. બધા કે કરો તમે, તે મળી એમ જ કે હું કરાવી. મારું પોતાનું કંઈક કરાયું, નવું ચેનલ બનાવ્યું. સપોર્ટ કરજો બધા થોડો થોડો. તો હું તમારા બધા યુટ્યુબર ને આઈ હાલે બધા એવી મને આશા છે. તમે બધા લગભગ કર્યો મને સપોર્ટ. તો આ પહેલી રેસીપી છે અમારી. ઘૂંટે ઘડીક વાર રાખી દઈએ, પછી તેલ વાળો કરે, તેલ ઘૂંટે, પછી બનાવવાનું. 10 મિનિટ સેટ થવા મૂક્યો તો પછી આ તેલ નાખે થોડું ને ઘૂંટે લેવાનું. એકદમ કૂણો થઈ જાય લોટ. ઘડીક વાર મૂકી દઈએ ને એની એટલે પછી નાના નાના લોટ લે, થોડો થોડો ને પેડા બનાવી લેવા. એટલે જ્યાં બધા ગોળિયા વાર લીધા પેડા
એટલે કોઈને જ કહેવાય એને. એમાં તેલ ભૂહે બે બાજુ, પછી વણવાનું, પછી પાછું તેલ ભૂંગવાનું અહીં, પછી અહીં પાછું વારે અહીં વારે લેવાનું, પછી વણવાનું. આની હે ને બહુ જાડાઈ નહીં ને બહુ વાસાઈ નહીં, માપના રાખવાના. બહુ જાડા રાખીએ ને તો પછી અંદરથી કાસા નીકળે, સડે નહીં, બહુ સોળવવું પડે. માપના જ રાખવાના હોય. ઝીણકા ઝીણકા પેડા વારે માપના રાખીએ ને એટલે અસલ થઈ જાય. અંદરથી ત્રણ રીતના પડ ઉતરે, એવા પડ નીકળે, એવા થઈ જાય. જાડું રાખવાનું, જાડું બહુ નહીં રાખવાનું, માપનું. બહુ જાડું નહીં લાગે તે બહુ જાડા છે, પણ જાડા ન હોય, માપના જોઈ. અમારી ભાષામાં આણી મીઠા થેપલા કહીએ, ઘરવાળા થેપલા. અમારે હાથનું માથે બનાવે, ધૂળેટી માથે બનાવે, ને આડેદી ભાવે વધારે ખાતા હોય અમારા જીવનની તો આડેદી બનાવે. એવું કઈ એનું ન હોય કે હાથનું માથે જ બનાવવાના હોય. ચાર મન થાય ત્યાં બનાવીને ખાઈ લેવાનું. ઘરની જ વસ્તુ હોય બધી, આપણી ઘઉં ઘરના મળતા હોય. તેલ અમારે સિંગ તેલ ઘરનું હોય, ઘર વેસા તો લેવાનું હોય. તો બધી ઘરની વસ્તુ સારી અને હેલ્ધી. બહારનું ખાવા કરતા બહારના પડીકા ખાય છોકરા, એથી તો આ બધી વસ્તુ સારી કહેવાય. તો આવું બનાવે, છોકરાઓને ખવડાવાય. પડીકા બહુ ન ખવડાવાય. પડીકા હું તો મોબાઈલમાં જોતી હોય તો બહુ જ નુકસાન કરે પડીકા. જઈની ખાવા હોય તો અમે દેતા ને જઈની, કારણ કે એકાદું બહુ ઓલું કરે ને તો દઈએ ને પણ નથી દેતા. છોકરાને દેવાય નહીં બહુ. આવી વસ્તુ કરી દઈએ તો ખાય છોકરા, ભાવે પણ. નવીન નવીન કરીને ખવડાવીએ તો છોકરાને ભાવે. બાકી તો દુકાનને દીધા રાખીએ તો છોકરું પછી બીમાર પડે છે. અમારે જઈની કોઈ દી અમારે દવાખાને નથી લઈ જવો પડતો, કારણ કે અમે કઈ વસ્તુ એની ખાવા જ નથી દેતા. લાડવા બનાવીએ અમે એના સારું, પીંડિયા તરે ઘરવાળા લાડવા કરીએ તો એ 4-5 દિવસ એને હાલે. કાયમ બપોરી લાડવો ખાય, બાજરા રોટલો ખાય, બધું હેલ્ધી ખવડાવીએ એટલે છોકરું બીમાર ન પડે. ગાડી જો આપણે બનાવીને મૂકી દઈએ તો 10-15 દિવસ સુધી તો કઈ ન થાય, પણ એવા મીઠા થાય કે 10-15 દિવસ સુધી તો રીએ જ નહીં, ખવાઈ જાય. એવા અસલ બને. બનાવીને ટ્રાય કરજો, બધા ખાજો, મજા આવી જાય ખાવાની. ગામડામાં તો જો કે બધા બનાવતા જ હોય, કઈ ન બનાવતા હોય તો બનાવી દે. વણાઈ ગયા તેલ થઈ ગયું એ કરવાનું. જરાક એકાદી દાણ પીણા વહી ગયા પછી નહીં વરે, જરાક ઓછું થઈ તરાવા દેવાના. અહીં જરાક રાતા થઈ જાય પછી કાઢી લેવાના. આ સારું થોડા કોણા કાઢવા. આ એટલી મતલબ કે મારે દાહું પેલા મારું એને દાંત ને તેથી થોડાક એના સારું કોસા કાઢવા. પછી તો બધા સાવે લાગે ના
આ છે ને એ તાજે તાજે ખાય પછી ન ખાય એકાદું ખાઈએ પણ એના સારું કાઢી લઈએ બધું હા પોસા પોસા કુણા કુણા તો એ ખાઈ શકે તેલની દબાવીને કાઢી નાખવાનું નકર અંદર ફળ હોય ને એમાં રેજાઈ જાય કોની ઘરની માંડવીનું ગિરનાર શિયાળનું તેલ છે ધાણી કઢવેલ શુદ્ધ ને સારું વાર લાગે થોડી સડતા કે ગોર હોય જરાક ઓલી પૂરી આપણે બનાવીએ એથી જ્યાદા હોય પછી થોડીક વાર્તા લાગે આ જો તરાઈ ગયા કેટલા સર મસ્ત થયા ત્યારે મેં તે ખાઈ લીધું કોસા હા કોસા રોજી સામે પડી પોસા હા નકા કોક છે ને બહુ કડક થઈ જાય કડક કરવા જે ખાય તો કડક નો મજા આવે ખાવાની આવા પોસા સારા લાગે હા શું તો થઈ જાય બનાવજો ખાઈજો બનાવી